એક, બજેટ 2025-26માં નવી કર વ્યવસ્થા હેઠળ વ્યક્તિઓ માટે નવી આવકવેરા મુક્તિ થ્રેશોલ્ડ શું છે? જવાબ 12 લાખ. 2, પગારદાર કરદાતાઓ માટે ₹75,000ની પ્રમાણભૂત કપાત સાથે કઈ અસરકારક આવકને કરમાંથી મુક્તિ મળે છે? જવાબ 12.75 લાખ. 3, નવા શાસન હેઠળ ₹24 લાખથી વધુની આવક માટે સૌથી વધુ સીમાંત કર દર શું છે? જવાબ 30%. 4, ₹12 લાખની કમાણી કરનાર કરદાતાને અંદાજે કેટલો કર લાભ મળશે? જવાબ 80,000. 5, સિદ્ધાંત પહેલા વિશ્વાસ કરો પછી તપાસો નો હેતુ શું છે? જવાબ અનુપાલનને સરળ બનાવવો અને કરદાતાનો વિશ્વાસ વધારવો. 6, 100 જિલ્લામાં ઉત્પાદકતા વધારવા માટે જાહેર કરાયેલ યોજનાનું નામ શું છે? જવાબ પ્રધાનમંત્રી ધાન્ય કૃષિ યોજના. 7, કઠોળમાં આત્મનિર્ભરતા માટે મિશન કેટલા વર્ષો માટે રચાયેલ છે? જવાબ 6 વર્ષ. આ મિશન હેઠળ કઠોળની કઈ 3 જાતો ખાસ લક્ષ્યાંકિત છે? જવાબ તુવેર, અડદ અને મસૂર. 9, કિસાન ક્રેડિટ કાર્ડ KCC યોજના હેઠળ લોન માટેની મર્યાદા ₹3 લાખથી વધારીને કેટલી કરવામાં આવી છે? જવાબ 5 લાખ. 10, મખાનાના ઉત્પાદન અને માર્કેટિંગને ટેકો આપવા બિહારમાં કઈ સંસ્થાની સ્થાપના કરવામાં દરખાસ્ત છે? જવાબ મખાના બોર્ડ. 11, MSMEs ભારતની નિકાસમાં કેટલા ટકા યોગદાન આપે છે? જવાબ 45%. 12, MSMEs માટે રોકાણ અને ટર્નઓવર મર્યાદા કયા ગુણક દ્વારા વધારવામાં આવી છે? જવાબ 2.5 અને 2 વખત. 13, નવી યોજના હેઠળ કેટલા પ્રથમ વખત ઉદ્યોગ સાહસિકો મહિલા, SC અને STને લક્ષ્યાંકિત કરવામાં આવ્યા છે? જવાબ 5 લાખ. પ્રથમ મહિલાના સાહસિકોને ઓફર કરવામાં આવતી મહત્તમ મુદતની લોનની રકમ કેટલી છે? જવાબ 2 કરોડ. 15, નેશનલ મેન્યુફેક્ચરિંગ મિશન કઈ પહેલને આગળ વધારવાનો હેતુ ધરાવે છે? જવાબ મેક ઇન ઇન્ડિયા. 16, આગામી 5 વર્ષમાં સરકારી શાળાઓમાં કેટલી અટલ ટિંકરિંગ લેબની સ્થાપના કરવામાં આવશે? જવાબ 50,000. 17, કયા પ્રોજેક્ટ હેઠળ ગ્રામીણ વિસ્તારોમાં તમામ સરકારી માધ્યમિક શાળાઓ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને બ્રોડબેન્ડ કનેક્ટિવિટી પૂરી પાડવામાં આવશે? જવાબ ભારત નેટ પ્રોજેક્ટ. 18, ખાનગી ક્ષેત્રની આગેવાની હેઠળના સંશોધન, વિકાસ અને નવીનતાને ચલાવવા માટે કેટલું ભંડોળ ફાળવવામાં આવે છે? જવાબ ₹20,000 કરોડ. 19, PM રિસર્ચ ફેલોશિપ યોજના હેઠળ આગામી 5 વર્ષમાં કેટલી ફેલોશિપ આપવામાં આવશે? જવાબ 10,000. 20, શિક્ષણ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં સેન્ટર ઓફ એક્સલન્સ માટે પ્રસ્તાવિત ખર્ચ શું છે? જવાબ ₹500 કરોડ. 21, કયો કાર્યક્રમ 8 કરોડથી વધુ બાળકો અને 1 કરોડ સગર્ભા સ્ત્રીઓને પોષણ સહાય પૂરી પાડે છે? જવાબ સક્ષમ આંગણવાડી અને પોષણ 2.0. 22, ડિજિટલ ફોર્મેટિંગ ભારતીય ભાષાના પુસ્તકો પ્રદાન કરવાની યોજનાનું નામ શું છે? જવાબ ભારતીય ભાષા પુસ્તક યોજના. 23, આગામી વર્ષ માટે કેટલી વધારાની તબીબી શિક્ષણ બેઠકોનું આયોજન છે? જવાબ 10,000. 24, છેલ્લા 10 વર્ષમાં UG અને PG મેડિકલ સીટમાં કેટલા ટકાનો વધારો થયો છે? જવાબ 130%. 25, આગામી 3 વર્ષમાં કેટલી જિલ્લા હોસ્પિટલોમાં ડે કેર કેન્સર કેન્દ્રો સ્થાપિત કરવામાં આવશે? જવાબ 200.
26. ટેક્સ વિભાગના નવા અભિગમનો માર્ગદર્શક સિદ્ધાંત શું છે? જવાબ: પહેલાં વિશ્વાસ કરો, પછી તપાસ કરો. 27. ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી એન્ડ ડેવલપમેન્ટ કાઉન્સિલ હેઠળ કઈ મિકેનિઝમની સ્થાપના કરવામાં આવી રહી છે? જવાબ: વર્તમાન નાણાકીય નિયમોનું મૂલ્યાંકન કરવાની પદ્ધતિ. 28. જન વિશ્વાસ બિલ 2.0 શું પ્રસ્તાવિત કરે છે? જવાબ: 100થી વધુ કાયદાકીય જોગવાઈઓને અપરાધ નાબૂદ કરો. 29. કેવાયસી પ્રક્રિયા માટે કયા સુધારાની દરખાસ્ત છે? જવાબ: સામયિક અપડેટ સાથે ડિજિટલાઇઝેશન. 30. વીમા ક્ષેત્ર માટે એફડીઆઈ મર્યાદા 74%થી વધારીને કેટલી કરવામાં આવી છે? જવાબ: 100%. 31. જીડીપીની ટકાવારી તરીકે 2025-26 માટે સંશોધિત રાજકોષીય ખાદ્યનું લક્ષ્ય શું છે? જવાબ: 4.4%. 32. 2025-26 માટે અંદાજિત કુલ ખર્ચ કેટલો છે? જવાબ: ₹50.65 લાખ કરોડ. 33. રાજકોષીય ખાદ્યને ધિરાણ કરવા માટે અંદાજે કેટલી ચોખ્ખી બજાર ઉધાર લેવામાં આવી છે? જવાબ: ₹11.54 લાખ કરોડ. 34. 2025-26 માટે અંદાજિત ચોખ્ખી કર રસીદો શું છે? જવાબ: 28.37 લાખ કરોડ. 35. કયા દસ્તાવેજમાં બજેટમાં ઉલ્લેખિત રાજકોષીય એકત્રીકરણ માટેના રોડમેપની વિગતો છે? જવાબ: FRBM એક્ટ સ્ટેટમેન્ટ. 36. 2047 સુધીમાં બજેટમાં પરમાણુ ઉર્જા ક્ષમતાનું લક્ષ્ય શું છે? જવાબ: 100 GW. 37. નાના મોડ્યુલર રિએક્ટર્સ માટે ન્યુક્લિયર એનર્જી મિશન માટે પ્રસ્તાવિત ખર્ચ શું છે? જવાબ: 20,000 કરોડ. 38. સુધારેલ શિપિંગ બિલ્ડિંગ નાણાકીય સહાય નીતિ મુખ્યત્વે પ્રોત્સાહન આપવાનો હેતુ ધરાવે છે? જવાબ: શિપ બ્રેકિંગ ક્રેડિટ દ્વારા પરિપત્ર અર્થતંત્ર. 39. શિપ બિલ્ડિંગ માટે વપરાતા કાચા માલ પરની બેઝિક કસ્ટમ ડ્યુટી કેટલા વર્ષ માટે મુક્તિ આપવામાં આવે છે? જવાબ: 10 વર્ષ. 40. ફ્રોઝન ફિશ પેસ્ટ પર BCD 30%થી ઘટાડીને કેટલા ટકા થાય છે? જવાબ: 5%. 41. વેપાર દસ્તાવેજીકરણ અને ધિરાણ માટે પ્રસ્તાવિત એકીકૃત ડિજિટલ પ્લેટફોર્મનું નામ શું છે? જવાબ: ભારત ટ્રેડનેટ. 42. નિકાસ પ્રોત્સાહનના પગલાં હેઠળ કયા ક્ષેત્રોને ખાસ પ્રોત્સાહિત આપવામાં આવે છે? જવાબ: ઇલેક્ટ્રોનિક્સ અને EVs. 43. બજેટમાં નિકાસ સંબંધિત કયા મુખ્ય સુધારાનો સમાવેશ કરવામાં આવ્યો છે? જવાબ: સરળ વેપાર દસ્તાવેજીકરણ અને ધિરાણ. 44. લોજિસ્ટિક્સ અને કાર્ગો સ્ક્રીનિંગને સુવ્યવસ્થિત કરીને કયું પ્લેટફોર્મ ભારત ટ્રેડનેટને પૂરક બનાવશે? જવાબ: યુનિફાઈડ લોજિસ્ટિક્સ ઇન્ટરફેસ પ્લેટફોર્મ. 45. વૈશ્વિક પુરવઠા શૃંખલાઓ સાથે એકીકરણ માટે સરકાર સ્થાનિક ઉત્પાદન કેવી રીતે ટેકો આપવાની યોજના ધરાવે છે? જવાબ: ઉદ્દેશ્ય માપદંડોના આધારે ક્ષેત્રોની ઓળખ કરીને. 46. બજેટમાં જાહેર કરાયેલા કરકટ દ્વારા વસ્તીનો કયો વર્ગ સૌથી વધુ સીધો લક્ષિત છે? જવાબ: મધ્યમ વર્ગના પરિવારો. 47. કેન્દ્રીય બજેટ 2025-26ની થીમ શું છે? જવાબ: સબકા વિકાસ. 48. બજેટની જાહેરાત મુજબ ચાલુ નાણાકીય વર્ષ માટે કયા આર્થિક વિકાસ દરની આગાહી કરવામાં આવી છે? જવાબ: 6.4%. 49. કઈ આંતરરાષ્ટ્રીય સમાચાર એજન્સીએ અહેવાલ આપ્યો છે કે ઊંડા સુધારાઓ પર ટૂંકા ગાળાની રાહત પર ધ્યાન કેન્દ્રિત કરવાથી વિશ્લેષકો નિરાશ થયા છે? જવાબ:
રોયટર્સ. 50. વિપક્ષી નેતાઓની એક મુખ્ય ટીકા બજેટમાં શાનો અભાવ છે? જવાબ: વિકાસને વેગ આપવા માટે ઊંડા માળખાકીય સુધારા. 51. 2025-26 માટેનું કેન્દ્રીય બજેટ કોણે રજૂ કર્યું? જવાબ: વિત્ત મંત્રી નિર્મલા સીતારમણ. 52. 2025-26 માટેનું કેન્દ્રીય બજેટ કઈ તારીખે રજૂ થયું હતું? જવાબ: 1 ફેબ્રુઆરી 2025.